હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તપકીરનો લોટનો હલવો. હલવો બનાવવા માટે 1 વાટકો તપકીરનો લોટ લેશો. 1 વાટકી લોટ લીધો હોય તો તેનો 3 વાટકી પાણી લેવાનું. તેને સારી રીતના મિક્સ કરી લેશો. મિશ્રણને હલાવીને એડ કરવાનો. મિશ્રણને પેનમાં એડ કરી દેશો. તેને સતત હલાવતા રહેશો. ત્રણ થી 4 મિનિટ સુધી કૂક કરીશું. આ રીતના ઠીક મિશ્રણ થઈ જાય પછી તેમાં 1 વાટકી ખાંડ ઉમેરી દેશો. 1 વાટકી લોટ લીધો હોય તો 1 વાટકી ખાંડ ઉમેરી દેવાની. થોડો ફ્રૂટ કલર અને મગજતરીના બી ઉમેરીને મિક્સ કરી લેશો. બે ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લેશો. તો પેનમાં હલવો ચોટે નહીં તો આપણો હલવો તૈયાર થઈ ગયો છે. હલવા માટે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તેને હવે નીચે ઉતારી લેશો. પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેશો. મિશ્રણને ગ્રીસ કરેલ થાળીમાં નાખી દેશો. પછી તેને વાટકીમાં ઘી લગાવીને સેટ કરી લેશો. પછી તેની ઉપર મગજતરીના બી વેરી દેશો. તેને વાટકીથી દબાવી દેશો. પછી તેને અડધો કલાક રેસ્ટ આપીશું. હવે અડધી કલાક થઈ ગઈ છે. તેના પીસ પાડી લેશો. તેની ઉપર મોટી થાળી રાખીને પલટી લેશું. ડીશને લઈ લેશું. જે આ કોર્નરનો ભાગ છે ને તેને હટાવી દેશું. તો તૈયાર છે તપકીરનો લોટનો હલવો.
જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.